સ્વાગત છે ફ્રેન્ડ તમારા દર્શનાસ કિચનમાં। તો આજે આપણે પાલકની પનીર ભુરજી બનાવવાના છે। તો એમાં મેં અહીંયા 2 ચમચી શેકેલો ચણાનો લોટ, હળદર, ધાણા જીરું અને કિચન કિંગ મસાલો એડ કરી દઈએ અને કસૂરી મેથી। અને આમાં તમે દહીં પણ એડ કરી શકો છો, પણ મેં દહીં નથી એડ કર્યું અને પાણીથી ખાલી એ કરીને મિક્સ તૈયાર કરી દીધું છે। એક બાજુ તેલ ગરમ કરીને એમાં લાલ મરચું નાખીને અંદર એડ કરી દઈશું આપણે। તો આને મિક્સ કરીને આપણે સાઈડમાં મૂકી દઈએ। આમાં હું 2 ચમચી જેટલું તેલ અને 1 ચમચી જેટલું ઘી નાખીને ગરમ કરીને એમાં જીરું એડ કરીને આદુ મરચાં લસણ અને લીલા મરચાં એડ કરી દઈએ અને આપણે સારી રીતે સાતળી લઈએ। ઝીણી સમારેલી ડુંગળીને પણ આપણે સારી રીતે સાતળી લઈશું। એ સતળાઈ જાય એટલે ટામેટા એડ કરી દઈએ અને ટામેટા નાખી દઈએ અને પછી આપણે મીઠું પણ જોડે એડ કરી દઈશું અને હવે આપણે ટામેટાને સારી રીતે ચડવા દઈએ। ટામેટા ચડી ગયા છે એટલે આપણે અહીંયા પાલક મેં અહીંયા એડ કરી દઉં છું। 5 મિનિટ આપણે પાલકને 2-3 મિનિટ જ થશે, એથી વધારે પણ નથી થતી। એ ઓગળી જાય, પાલક થોડીક ચડી જાય એટલે આપણે જે ગ્રેવી હતી તૈયાર કરેલી એ આપણે અંદર એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈએ। જરૂર મુજબ આપણે પાણી અંદર એડ કરી દઈશું। તો આ પનીર મેં લીધું છે, આ ઘરનું જ પનીર છે। આનો વિડીયો પણ મેં પહેલા અપલોડ કરેલો છે મારી યુટ્યુબ ચેનલ પર, તો તમે જોઈ શકો છો। તો આને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। આમાં તેલ થોડુંક ઉપરથી છૂટું પડે ત્યાં સુધી આપણે મિક્સ કરી એને થવા દઈશું। ઉપરથી લીંબુનો રસ એડ કરી દઈએ। તો આપણે થઈ ગયું છે શાક તૈયાર। બાય બાય।